બ્રાન્ચે રીઢા વાહન ચોરની ધરપકડ કરી 25 વર્ષથી કરે છે વાહન ચોરી। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને ચોરીના 32 ટુ વ્હીલર સાથે રીઢા વાહન ચોરી બાબુભાઈ રાવળને ઝડપી પાડ્યો। આ ચોર કોઈ સામાન્ય વાહન ચોર નથી, પરંતુ છેલ્લા 25 વર્ષથી તે વાહન ચોરી કરી રહ્યો છે। ત્યારે ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરતા અમદાવાદ, કલોલ, ગાંધીનગર, દહેગામ સહિતના વિસ્તારોમાં થયેલા 10 જેટલા વાહન ચોરીનો ભેદ ઉકેલાયો છે। 25 વર્ષથી વાહન ચોરીની પ્રવૃત્તિમાં સંડોવાયેલો છે। આ આરોપીને જ્યારે અટકાયત કરવામાં આવી તો એની પૂછપરછ દરમિયાન કુલ 32 વાહનો રિકવર કરવામાં આવેલા છે અને આ વાહનો મોટાભાગે અમદાવાદ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનના વિસ્તારો, ગાંધીનગર જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારો અને હિંમતનગર સાબરકાંઠાના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાંથી આ વાહનો ચોરાયેલા છે। પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી વાહન ચોરી કરવા અમદાવાદમાં મકાન ભાડે રાખીને રહેતો હતો। આરોપી વહેલી સવારે 6 થી 10ના સમયમાં ચોરી કરતો, ચોરી પહેલા રેકી કરી સ્થળ નક્કી કરતો અને ત્યારબાદ એક એક કરી પોતાની પાસે રહેલી ડુપ્લિકેટ ચાવી લગાવવાનો પ્રયાસ કરતો અને જે વાહનમાં ચાવી લાગી જાય તેને ફરી લઈ જઈને ફરાર થઈ જતો। બાદમાં ચોરી કરેલા વાહન ગ્રામ્ય વિસ્તારના મજૂર વર્ગના લોકોને સસ્તા ભાવે વેચી નાખતો। ત્યારે પોલીસે આરોપીને પકડી વધુ તપાસ હાથ ધરી। અત્યાર સુધીમાં કુલ 28 ગુનાઓ નોંધાયેલા છે વાહન ચોરીના। આ ઉપરાંત ગેસના બાટલા, અન્ય ચીજ વસ્તુઓ આ ચોરવાની એ પ્રવૃત્તિમાં સંડોવાયેલો છે। આનો ચોરી કરવાનો જે સમય જે છે સવારના 6 થી 10નો છે અને આ ગાળામાં એ ટાર્ગેટ એરિયામાં ફરી અને જ્યાં એની પાસે ડુપ્લિકેટ ચાવી છે એ ચાવીથી જે પણ વાહન ખુલી શકતું હોય એ વાહનને તરત જ ત્યાંથી ચોરી કરી લેતો હતો। આ તરફ સમાચાર વડોદરા